નેશનલ હાઈવેના સપના સાકાર કરવા ધારી શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ધારી શહેરના નગરજનોને મસમોટા ખાડાઓથી ભારે પરેશાની ભોગવવા મજબૂર બની ગયાના દ્રશ્યો આપ સૌ નિહાળી રહ્યા છો। મસમોટા ખાડાઓ અકસ્માતને નોતરું આપી રહ્યા છે। જીવલેણ અકસ્માતની રાહ જોઈને બેસેલા જવાબદાર અધિકારીઓને આવા મસમોટા ખાડાઓ નજરે પડતા નથી કે શું, એવા વેધક સવાલો લોકો પૂછી રહ્યા છે। આ મસમોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે। આ ખાડાઓમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી રહ્યા છે। અકસ્માતના ભય હેઠળ વાહનો પસાર થાય છે, પરંતુ આ ખાડાઓ પૂરવામાં આવતા નથી। ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલા ધારી શહેરના આવા મસમોટા ખાડાઓમાં પેચકામ કરવાની તાતી જરૂરિયાત હતી। તેમ છતાં નેશનલ હાઈવેની રાહ જોઈને બેસેલા વાહન ચાલકોને મસમોટા ખાડાઓના નજરાણા મળ્યા છે। ધારી શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થવાનો હતો। વિકાસના બહાને ધારી શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ નેશનલ હાઈવેની લોલીપોપ એક બાજુ રહી ધારી શહેરના રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા હોય એનું હવે શું કરવું, એવા વેધક સવાલો લોકોમાં થઈ રહ્યા છે। રાજકીય આગેવાનો પણ દિવસભરમાં અનેક વખત આ રસ્તેથી જાણે કે બધું સલામત છે એ રીતે પસાર થાય છે, પરંતુ રાજકીય આગેવાનોએ પણ આ રસ્તાઓનું પેચકામ કરાવવા માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું ન હોય તેવું લાગી રહ્યું છે। જીવલેણ અકસ્માત સર્જાય પહેલા તાત્કાલિક અસરથી આ રોડનું કામ થવું જોઈએ। અજાણ્યા વાહન ચાલકો છાશવારે નાના મોટા અકસ્માત સર્જી રહેલા છે, ત્યારે મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે। જવાબદાર તંત્ર એ આળસ ખંખેરીને પેચકામ કરવાની તકેદારી રાખવી જોઈએ તેવી વ્યાજબી માંગણી સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે। રિપોર્ટર સંજય વાળા, સ્મિતા ન્યૂઝ, ધારી।